રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હની ટ્રેપનો એક ગુનો જામકંડોરણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો, જેમાં 7 આરોપીઓને અમે અટક કર્યા હતા અને 2 આરોપી હજુ સુધી નાસ્તા ફરતા છે. પછી અમે લોકો જ્યારે એનું CDRનું એનાલિસિસ કરતા હતા તો રેકોર્ડ ઉપરથી અમને એક ઓર ફરિયાદી મળ્યો, જેની ફરિયાદ ઉપર જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં આ જ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ થયો છે. અને આ તમામ આરોપીઓનો CDRની ચકાસણી કરતાં મોટા પ્રમાણમાં આમાં નંબર મળ્યા છે. અને અમે લોકો જેતપુર સિટી પોલીસ સ્ટેશનથી તમામ લોકોને સંપર્ક કરી રહ્યા છીએ. હું ફરીથી લોકોથી અપીલ કરું છું કે જે પણ લોકો આ ગેંગના ભોગ બન્યા હોય, આ હની ટ્રેપ કરવાવાળા લોકોના ભોગ બન્યા હોય, તો આમાં તમારે સામે આવીને તમારે ફરિયાદ કરો આપ લોકો. હું આપને અપીલ કરું છું અને સાથે સાથે હું ખાતરી આપું છું કે આપની પ્રાઇવેસીનો, આપની સામાજિક પ્રતિષ્ઠાનો પોલીસ ધ્યાન રાખશે. આપ લોકોને ડરવાની કાંઈ જરૂર નથી. આ લોકોનો એમો જ એવો છે કે એ લોકો સૌ લોકોને ટાર્ગેટ કરે છે. એમાં કોઈ પરિવારનું, કોઈ સમાજનું કોઈ પણ માણસ આમાં ફસી શકે. તો આમાં કોઈ માણસની ગલતી નથી. તો આ લોકોથી ડરવાથી બિલકુલ બી ડરવાની જરૂર નથી. 2 ગુના દાખલ થયા છે. ઓર આપ લોકો સામે આવશો તો આમાં ઓર ગુના દાખલ થઈ શકશે. આમાં સેમ એમો છે કે એ લોકો મેસેજ કરે છે સોશિયલ મીડિયા ઉપરથી. એ લોકો કોઈ પ્રતિષ્ઠાનનું એડવર્ટાઇઝમેન્ટ કરતો હોય તો ત્યાંથી એ લોકો નંબર લે છે. પછી એ લોકો ત્યાં જઈને એક વખત રેકી કરે છે કે માણસ કેવો છે, ઉંમર કેટલી છે, પ્રતિષ્ઠાન કેવો છે. પછી એ છોકરીઓ મેસેજ કરે છે કે હાય, હાઉ આર યુ, હું આવી હતી તમારા અહીંયા દુકાન ઉપર અને મને સારો લાગ્યો, એમ કરીને વાતોમાં ફસાવે છે. પછી એ લોકો મળવા માટે બોલાવે છે કે હું અમારી ફૂઈના ઘરે જાઉં છું, હું અમારા મામાને ઘરે જાઉં છું અને આ બાજુથી હું રોડથી ગુજરું છું, તમે અમને ડ્રોપ કરી શકશો, એવી વાતો કરીને એ જો ભોગ બનનાર છે એને ટ્રેપ કરે છે. પછી જ્યારે ભોગ બનનાર આવી જાય તો આ ગેંગની જો મેમ્બર છે લેડી, આ શામાંથી ઇનિશિએટ કરે છે કે માણસનો હાથ પકડવો અને માણસ સાથે ઇન્ટિમેસી કરવો, એ શામાંથી ઇનિશિએટ કરે લોકો. અને જ્યારે એ લોકો ઇનિશિએટ કરે એવી ત્યારે જ ગેંગના બીજા માણસો આવે છે અને ભોગ બનનાર સાથે મારકૂટ કરે છે, ભોગ બનનારને પ્રેશરમાં લાવે છે, ધમકીઓ આપે છે, FIR કરાવવાની ધમકી આપે છે, રેપના ખોટા કેસની ધમકી આપે છે. અને પછી ભોગ બનનારની ઇકોનોમિક સ્ટેટસ જોઈને એ લોકો પછી બાર્ગેનિંગ કરતા હોય છે કે કેટલા રૂપિયા આથી માંગવાના છે. અને જ્યારે કોઈ કનેક્ટેડ માણસ હોય, પ્રતિષ્ઠિત માણસ હોય, કે કેવો પોલીસનો માણસ હોય, વકીલનો માણસ હોય, કોઈ પોલિટિકલ ફેમિલીનો માણસ હોય, તો એવા માણસ હોય તો એ લોકો જવા દે છે. બાકી આમ આદમી અને એવો છે કે જો માણસ સામાજિક પ્રતિષ્ઠાથી ડરે છે, આ માણસને એ લોકો વધારે ટાર્ગેટ કરે છે. તો હું ફરીથી આમ જાહેર જનતાને અપીલ કરું છું કે આપને ડરવાની જરૂર નથી. આપની સામાજિક પ્રતિષ્ઠા ખરાબ થાય એવો કોઈ સંજોગોમાં કામ થશે નહીં. આપ લોકો આવો, અમે લોકો પૂરી પ્રયાસ કરીને આપની મદદ કરીશું. બીજી ફરિયાદમાં 1.5 લાખ રૂપિયા એ લોકો લીધા. થેન્ક યુ.